મસ્જિદે ફૈજે રસૂલ ટ્રસ્ટ લિંબાયત દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં તિલાવત બાદ ડીસીપી ભગીરથ દાન ગઢવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। મહેમાનોનું સન્માન મસ્જિદના ટ્રસ્ટી સલીમ રાણા તથા ઇરફાન મેમણ તથા ઇસ્માઇલ ભટ્ટી તથા ઇકબાલ ભટ્ટી તથા ઇબ્રાહીમ હાજી તથા રાજીક શેખ તથા શેખ શકીલ સાહેબે પોલીસ અધિકારીઓનું પુષ્પગુચ્છ સાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું। આ પ્રસંગે સામાજિક અગ્રણી હાજી રેહાન તથા સાગર સર તથા ઉસામા સર ઉપસ્થિત રહ્યા હતા। નઈમ મુતંજીરે વિદ્યાર્થીઓને મોટિવેટ કરી ધોરણ 10 અને 12 પછી શું વ્યવસાયિક માર્ગદર્શન આપ્યું હતું। અફરોજ ખાને સમાજમાં શિક્ષણની જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યું હતું। સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એમ.એડ પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં કોલેજમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર મુસ્લિમ ગરાસિયા સમાજનું ગૌરવ વધારનાર સિંધા મુસ્કાન બાનુ દોલતસિંહનું ડીસીપી ગઢવી અને ટ્રસ્ટી સલીમ રાણા તથા હાજી રેહાન હસ્તે સન્માન સાલ ઓઢાડી ગિફ્ટ સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું। સિંધા મુસ્કાને સન્માન બદલ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો। ત્યારબાદ ધોરણ 10 અને 12માં તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કરાયું હતું। આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સઈદ અલી, પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત। હું સિંધા મુસ્કાન દોલતસિંહ, મારું મૂળ વતન ટુંડજ ભરૂચ। મેં હાલ એમએડમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમએડ કમ્પ્લીટ કર્યું છે, જેમાં મારા 4th સેમમાં 9.75 CGPA આવ્યા છે। તે બદલ મને અહીંયા સન્માનિત કરવા માટે મસ્જિદે ફૈજે રસૂલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। क्या વિસ્તારમાં આવેલું છે અને તમારા વિષયમાં શું જણાવશો કે તમારા સ્ટ્રગલમાં ક્યાંથી મેં સૌપ્રથમ મારા ગામડામાં જ પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યું। ત્યાર પછી જંબુસર મેં મારી કોલેજ પૂરી કરી, જેમાં મેં બીકોમ કર્યું। ત્યાર પછી હું એસપી યુનિવર્સિટીમાં બીએડ કરવા માટે ગઈ। એમાં મારા સારા પર્સન્ટેજ હતા, તો એના માટે મને ડિપાર્ટમેન્ટમાં એમએડમાં એડમિશન મળી ગયું અને તેથી મેં એમએડ ત્યાં કમ્પ્લીટ કર્યું। હવે સ્ટ્રગલની વાત કરું તો એઝ અ ગર્લ સ્ટ્રગલ તો પડે, અને એ પણ કે જ્યારે સમાજમાંથી મારા ગામમાંથી કે ગર્લ્સ જ્યાં પ્રાઇમરી શિક્ષણ પૂરું કરીને આગળ ભણતી નથી, તો મારા માટે ત્યાં જવું, ત્યાં રહેવું, હોસ્ટેલમાં રહીને મારું શિક્ષણ પૂરું કરવું એ સ્ટ્રગલની વાત તો હતી જ, પરંતુ મારા માતા પિતાના સહકાર દ્વારા આ સરળતાથી હું કરી શકી। કેવી રીતે આ વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગશો? કેવી રીતે મહેનત કરતા હતા તમે? એટલે ડેડિકેશન તો હોવું જ જોઈએ કોઈ પણ બાબતમાં। તમે જ્યારે તમારો કોઈ ધ્યેય નક્કી કરો છો ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે મહેનત જરૂરી છે। તેના માટે તમારે વાંચન જરૂરી છે। તમે તમારું વાંચન સારી રીતે કરો તો તમે ત્યાં સુધી પહોંચી શકશો। પડકારો આવે તેનાથી ગભરાવું નહીં, નિરાશ નહીં થવું અને તેનો સામનો કરવો, તો તમે તમારી સિદ્ધિ હાંસલ કરશો। ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ રાણા ફોઝિયા સલીમ છે અને આ જે પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો લિંબાયતની મસ્જિદે ફૈજે રસૂલની અંદર, અને આ પટાંગણની અંદર જે પ્રમાણે હિન્દુ મુસ્લિમ જોયા વગર બધા જ મુખ્ય અતિથિઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું। અને આજે અમારા મુખ્ય અતિથિ શ્રી ભગીરથ ગઢવી સાહેબની સાથે અમારા જે ગરાસિયા સમાજના જે બેન છે સિંધા મુસ્કાન બાનુ દોલતસિંહ, તેમને પણ હું ખૂબ આભાર કરવા ઈચ્છું છું કે તેઓએ અમારા આ પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની શોભા વધાવી, અને તેઓ એક જાતના આઈડિયલ બનના છે અમારા માટે, બાળકો માટે। અને બાળકો માટે મારે એક જ આપવું છે સમાચાર તમને આપવા છે કે એક જ સોલ્યુશન હું આપવા માંગીશ કે જો તમે નહીં સમજી શકતા હો કે તમને આગળ જઈને શું કરવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ ફક્ત તમારા માતા પિતાને પૂછી જાઓ કે તમે શું ઈચ્છો છો, અમે શું બનવા માંગીએ। કારણ કે આપણે જાણીએ છીએ કે તેમના જે અહેસાનો છે આપણી ઉપર, આપણે તે તો ચૂકવી શકતા નથી, પરંતુ તેઓને 2 પળની ખુશી આપીને આપણે તેઓને ખુશ કરી શકીએ છીએ। બસ મેં આટલું જ કહેવા ઈચ્છીશ આજકાલના બાળકોને। અહીંયા મસ્જિદે ફૈજે રસૂલની અંદર 21 થી 22 છોકરાઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 10મા અને 12માના દરેક સ્ટ્રીમના બાળકોનો સમાવેશ થયો છે। થેન્ક યુ સો મચ।